જોવા મળી। ગઈકાલે સારા વરસાદના કારણે વાસાવડી નદી, સુલતાનપુર અને ભાદર નદીમાં નવા નીર આવ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સચેત કરાયા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઈકાલે સારા વરસાદના કારણે વાસાવડી નદી, સુલતાનપુર અને ભાદર નદીમાં નવા નીરની આવક થઈ છે। તેના કારણે આજુબાજુમાં જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને સચેત કરવામાં આવ્યા છે। 24 કલાકમાં 101 mm વરસાદ નોંધાયેલ છે અને કાલે ડેમની જે સપાટી 9.40 ફૂટ હતી જે આજે 19.60 ફૂટ થવા પામી છે। તેમાં 1764 MCFT નો અત્યારે કુલ જથ્થો બતાવેલ છે, જેમાં આ 1764 MCFT જેતપુર તેમજ રાજકોટને પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો અત્યારે આવી ગયેલો છે ડેમમાં। સૌથી બીજા નંબરનો ડેમ છે ભાદર ડેમ ઉપર છે, જે ગઈકાલ સુધી ભાદર ડેમની અંદર માત્ર કહેવા પૂરતું પાણી એટલે કે 2-3 ફૂટ જેટલું પાણી હતું, જે અત્યારે 2 દિવસના વરસાદથી ઉપરવાસમાં ભાદર ડેમ ઉપરના વરસાદના કારણે અત્યારે ડેમ છે જે સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ છે, જે 146 જેટલા ગામો છે નાના મોટા એને પાણી પૂરું પાડે છે। આ ડેમ છે રાજકોટ, જેતપુર અને ગોંડલ એનો મુખ્ય આધાર છે। આ ડેમમાં અત્યારે પાણી આવી પડતા અત્યારે જે ડેમની કુલ સપાટી 34 ફૂટ છે, 22 ફૂટ જેટલો ડેમ ભરાઈ ગયો છે। ડેમની અંદર અત્યારે પાણી લોકોમાં અત્યારે ખુશીની લહેર દોડી રહી છે। ખેડૂત લોકો પણ આનંદ માને, કારણ કે સિંચાઈ માટે પણ આ ભાદર ડેમનો ઉપયોગ કરવામાં આવે છે। ડેમમાં અત્યારે પાણી જોતા ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે, લોકો પણ લાગણી છે। અત્યારે અહીંયા જે સહેલાણીઓ પણ ફરવા આવી ચૂક્યા છે, અત્યારે સહેલાણીઓ ડેમને જોવા માટે આવ્યા છે। આપ જોઈ શકો છો જે સહેલાણીઓ છે ડેમની મજા માણવા માટે બધા કંઈક છત ગોતીને બેઠા છે। વરસાદ સતત ચાલુ જ હોવાના કારણે ડેમનું વાતાવરણ પણ એકદમ બહુ સરસ છે અને ડેમ અત્યારે જે આ ડેમ અત્યાર સુધીમાં છે 1964માં બનેલો છે, 22 વખત ઓવરફ્લો થઈ ગયો છે અને જે પાણીની ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક ચાલુ જ છે। જો આવી પાણીની આવક ચાલુ રહેશે તો આજ રાત સુધીમાં ઓવરફ્લો થઈ જશે તેવું એના અધિકારીનું કહેવાનું છે। કેમેરામેન કિશન મોરબિયા સાથે હિતેશ રાઠોડ, GSTV, ભાદર ડેમ।